ટ્રક ચાલકોની હડતાલને પગલે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી. લોકોને અફવા ન ફેલાવવા અપીલ. ચક્કાજામ કરવું કે તેને પ્રોત્સાહન આપવું તે ઇપિકો 341 હેઠળ ગંભીર ગુનો બને. પોલીસ અધિક્ષક છોટાઉદેપુર. સરકારના વાહન ચાલકો માટે કાયદા વિરુદ્ધ ટ્રક ડ્રાઈવર એસોસિએશનો દ્વારા દેશભરમાં રસ્તા રોકો અને ચક્કાજામની સ્થિતિને પગલે છોટાઉદેપુર જિલ્લામાં પરિસ્થિતિનો તાગ મેળવવા અને આવી સ્થિતિ ન આવે તેવી તકેદારીના ભાગરૂપે કલેક્ટરના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં બેઠક યોજવામાં આવી. સમગ્ર જિલ્લાના પેટ્રોલ પંપ માલિકો, ડીલર્સ, રાધણ ગેસ સિલિન્ડર વિતરકો, સીએનજી ગેસ એજન્સી સંચાલકો વગેરે એસોસિએશનના પ્રમુખોને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા. જોકે સરકારશ્રી દ્વારા ગઈકાલે આ કાયદાને હાલ પૂરતો મુલતવી રાખવાના નિર્ણયને લીધે ટ્રક ચાલકોની હડતાલ સમેટાઈ ગઈ. પરંતુ આવી સ્થિતિ આવે તેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લાના સામાન્ય નાગરિક અને જનજીવનને પ્રભાવિત ન થાય તે માટે જીવન જરૂરિયાત વસ્તુઓ, શાકભાજી, દૂધ, ઘાસચારો, ઈંધણનો પૂરતો જથ્થો રહે તેની ખાતરી કરવા કલેક્ટરશ્રી દ્વારા તમામ ડીલર્સને સૂચન કરાયું. કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી સ્થિતિ નિર્માણ થાય તો લોકોએ પેનિક ન થવું, એમ્બ્યુલન્સ, કમ્યુનિકેશન વસ્તુઓનો પૂરતો સ્ટોક, ઇમરજન્સી સેવાઓ, ટ્રાફિક જામ ન થાય જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી. બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે પોલીસ અધિક્ષક શ્રી, ડીવાયએસપી, પીઆઈ વગેરે પોલીસ સ્ટાફે પણ ડીલર્સને ખાતરી આપી તેઓ ઇમરજન્સીમાં કોઈપણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે. ઇમરજન્સી સેવાઓ, બીમાર લોકો, સગર્ભા મહિલા, એમ્બ્યુલન્સને પ્રાધાન્ય આપી આવી સ્થિતિમાં અગ્રિમતા આપે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની યાદીમાં આ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે, જેમાં કોઈપણ સમય ફોન કરી સહાયતા મેળવી શકાય. કલેક્ટરશ્રીએ નિવાસી અધિક કલેક્ટરશ્રી તેમજ પુરવઠા અધિકારી શ્રીજીને જીએસઆરટીસી, હેલ્થ ઓફિસર અને મહત્વના સરકારી અધિકારીની સાથે બેઠક યોજવા સૂચન આપેલ છે, જેમાં લેટ નાઇટ મૂવમેન્ટ, વાહન વ્યવહાર, દૂધ મંડળીના સંચાલકો મીડિયા જૂથને સંકલનમાં લઈને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારી માટે આયોજન કરે. નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા લોકોને અફવા ન ફેલાવવા માટે અપીલ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.